હાય હેલો. તો આજે આપણે શીખશું નાચોસ, રાગીના નાચોસ બનાવશું દિવાળીના નાસ્તા માટે અને એને બેક કરશું. બરાબર. એ પહેલાં ચલો આજથી હું તમને બ્યુટી ટિપ્સ તો નહીં આપું, કારણ કે હું બ્યુટિશિયન નથી. મેં LLB LLM કર્યું છે, તો હું લોયર છું, તો હું લીગલ ટિપ્સ આપીશ. કારણ કે બ્યુટી ટિપ્સ મારે વાંચવી પડે છે, લીગલ ટિપ્સ માટે મારે વાંચવું નહીં પડે, તો હું તમને એમને આપી શકું છું. તો આજની લીગલ ટિપ એ છે કે ઇઝ વોઇસ રેકોર્ડિંગ કન્સિડર્ડ લીગલ ઇન ઇન્ડિયા? તો એનો આન્સર છે કે વોઇસ રેકોર્ડિંગ ઇઝ કન્સિડર્ડ લીગલ ઇન ઇન્ડિયા ઇફ યુ આર અ પાર્ટિસિપન્ટ ઓફ દેટ કન્વર્સેશન, then it is considered legal. But if you are not a participant of that conversation and you haven't taken the consent of those, જેમ કે હવે હું કોઈ બે વ્યક્તિનું વોઇસ રેકોર્ડિંગ એમના કન્સન્ટ વગર કરું છું, તો દેટ ઇઝ કન્સિડર્ડ ઇલીગલ ઇન ઇન્ડિયા. પ્લસ હું એની પાર્ટિસિપન્ટ પણ નથી, તો એ વોઇસ રેકોર્ડિંગ ઇલીગલ કહેવાય અને ઇટ ઇઝ વાયોલેશન ઓફ રાઇટ્સ ટુ પ્રાઇવસી અંડર આર્ટિકલ 21 ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એક્ટ. અચ્છા, અને હવે આજની સેકન્ડ ટીપ એ છે કે સેક્શન 138 દેટ ઇઝ ઓફ નિગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ માટે કે ઓર્ડર અને જજમેન્ટ પાસ થઈ ગયા પછી તમે વિધિન વોટ ટાઈમ પીરિયડ તમે અપીલ ફાઇલ કરી શકો, તો દેટ ઇઝ વિધિન 30 days. બટ સપોઝ જેમ કે વિધિન 30 days તમારે આફ્ટર કન્વિક્શન વિધિન 30 days તમે અપીલ ફાઇલ કરવાનું. અને જે લો ઓફ લિમિટેશન છે, લિમિટેશન એક્ટ, દેટ ઇઝ આર્ટિકલ 115 પ્રોવાઇડ્સ દેટ વિધિન ધ ટાઈમ પીરિયડ ઇઝ વિધિન 30 days તમારે સેશન કોર્ટમાં અપીલ ફાઇલ કરવાની. અને 1-2 દિવસ જો આગળ પાછળ થાય તો એ તમને, જેમ કે તમને સર્ટિફાઈડ કોપીઝ કે એવું કંઈ લેતા 1-2 દિવસ આગળ પાછળ થાય તો ગ્રેસ પીરિયડ 1-2 દિવસનો અલાઉડ છે. સપોઝ અનઅવોઇડેબલ સર્કમસ્ટેન્સીસ હોય તો તમે લિમિટેશન એક્ટની સેક્શન 5ની એપ્લિકેશન એમાં અટેચ કરી શકો. આપણે હવે આજે શીખી લઈએ રાગી નાચોસ. ઠીક છે. તો નથી આમાં ઓઇલ, નથી આમાં શુગર કે નથી જેગરી, કંઈ જ નહીં, બસ સ્પાઇસી નાચોસ છે. ઓકે, તો આપણે બનાવીએ છીએ રાગી નાચોસ. તો લેશું આવી રીતે 1 વાટકો રાગીનો લોટ. પછી એમાં આપણે લેશું અકોર્ડિંગલી ટેસ્ટ વાઇઝ મીઠું. હા, ઇન્ગ્રીડિયન્ટ્સ હું જેમ નાખું છું ને એમ બોલતી જઉં છું. મીઠું લીધું છે મેં અડધી ચમચીથી થોડું વધારે ટેસ્ટ વાઇઝ. પછી લેશું ઓનિયન પાવડર, 1 ચમચી. હવે તમે જો આને ઇમિડિયેટલી નાચોસ કન્ઝ્યુમ કરવાના હોય ને તો ફાઇનલી ગ્રેટેડ ઓનિયન પણ આમાં તમે એડ કરી શકો. અને જો તમારે સ્ટોર કરવું હોય તો પછી તમે ઓનિયન પાવડર નાખજો. પછી ગાર્લિક પાવડર નાખવાનો છે. હું એની જગ્યા પર ગ્રેટેડ ગાર્લિક નાખું છું, કારણ કે હું આને ઇમિડિયેટલી કન્ઝ્યુમ કરવાની છું. ઓકે, પછી તમારે લેવાનું છે સોડા, ચપટી સોડા, આટલો બસ, ચપટી. પછી તમે રેડ ચીલી ફ્લેક્સ પણ નાખી શકો. હું લાલ મરચું પાવડર લઉં છું 1 ચમચી. પછી તમારે લેવાનું છે આમાં 2 સ્પૂન, અરાઉન્ડ 2 સ્પૂન જેટલું દહીં. બરાબર, 2 સ્પૂન દહીં. પછી આમાં લેશું 2 ચમચી તેલ. 2 ચમચી તેલ લીધી. પછી આમાં તમારે એક્ઝેક્ટ આમ તો છે ને આ લોટ હું હમણાં બાંધું છું, તો પછી જોવાનું કે હવે કેટલી જરૂર છે પાણીની, એ પ્રમાણે તમારે આમાં પાણી નાખવાનું. બરાબર છે ને, તમારે લોટ આમ બાંધતા જવાનું અને એમ પાણી નાખવાનું. હવે આની માટે છે ને ગ્લુટન ફ્રી લોટ પણ નાખવાનો છે. જે બહાર ગ્લુટન ફ્રી આટા મળે છે, હવે તમારી પાસે ગ્લુટન ફ્રી આટા ના હોય તો તમે ઓટ્સ પાવડર નાખી શકો, આલમંડ પાવડર નાખી શકો, અને લાસ્ટ ઓપ્શન છે ચોખાનો લોટ પણ નાખી શકો 2 ચમચી. હું આ ઓટ્સ પાવડર નાખું છું. હવે છે ને આપણે આને પ્રીહીટ કરવા મૂકશું. આને બેક કરવાનું છે ને, હું આને પ્રી
દઉં છું 10 મિનિટ્સ માટે હાઈ ફ્લેમ પર. ઓકે. અને આની માટે આપણે એક ડીપ પણ બનાવશું. હોમકટ ડીપ બનાવી શકો, મેયોનીઝ અને શેઝવાન સોસ એડ કરીને તમે ડીપ બનાવી શકો. પછી કર્ડ, ગાર્લિક, મિક્સ્ડ હર્બ્સ, કોરિએન્ડર એનું બી એક ડીપ બનાવી શકો. ડિપેન્ડ્સ તમારી જે ચોઈસ છે એવું તમે આ નાચોસ સાથે ખાવા માટે ડીપ બનાવી શકો. હું હોમકટ સાથે ડીપ બનાવીશ ત્યારે હું તમને બતાડીશ. તો જો આ રાગી નાચોસનો મેં આ લોટ બાંધી દીધો છે. હવે તમને એવું લાગે ને કે તમારા લોટમાં થોડા ક્રેક પડ્યા છે તો તમે શું કરવાનું, 1 ચમચી તેલ લેવાનું અને એને મસળી લેવાનું, બરાબર. તો આ રાગી નાચોસના ઇન્ગ્રીડિયન્ટ્સ આ એ છે કે 1 કપ રાગીનો લોટ, મીઠું સ્વાદ અનુસાર, લાલ મરચું પાવડર અથવા તો રેડ ચીલી ફ્લેક્સ, ઓનિયન પાવડર, ગાર્લિક પાવડર, બેકિંગ સોડા અને ગ્લુટન ફ્રી ફ્લાર અથવા તો તમે લઈ શકો ઓટ્સનો પાવડર યા તો એલમંડ ફ્લાર યા તો પછી રાઈસ ફ્લાર બી 1 ચમચી લઈ શકો, બરાબર. આવી રીતે. અને મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ લખ્યા છે. દહીં અને અલોંગ વિથ આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ જે મેં કીધા એની સાથે 1 ચમચી 2 ચમચી દહીં અને તેલ પ્રોપર મેઝરમેન્ટ સાથે મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધું લખ્યું છે. હવે જો આ 10 મિનિટથી પ્રીહીટ થાય છે આ ત્યાં સુધી હું છે ને આને બધાને ગ્રીસ કરી દઉં, બરાબર. ઘીથી હું ગ્રીસ કરી દઉં છું. અને હું ત્યાં સુધી આને પાટલી પર વણી લઉં. હવે જો હું આને એક મેં લોહી લીધી છે અને હું વણું છું. આની માટે તમારે છે ને ગ્લુટન ફ્રી ફ્લાર જ લેવાનું વણતી વખતે, ઠીક છે. કોઈ બીજો લોટ નહીં લેવાનો. હવે જો આને છે ને તમે સફેદ તલ આવી રીતે ઉપરથી ભભરાવીને અંદર પ્રેસ કરી દેજો અને થોડાક કાળા તલ ભભરાવજો અને એને પણ પ્રેસ કરી દેજો. પછી આપણે આને નાચોસના શેપમાં કટ કરી દઈશું. આવી રીતે હું આમાં લઈને આમાં પ્લેસ કરી દઉં અને આને ઓવનમાં હમણાં હું આને બેક કરવા મૂકી દઉં છું. અને આને આપણે બેક કરશું 10 to 15 મિનિટ્સ માટે. અને ફ્લેમ છે ને લો ટુ મીડિયમ છે, લો ટુ મીડિયમ ફોર 10 to 15 મિનિટ્સ. જો હવે આ મેં આમાં અરેન્જ કર્યું છે ને બીજી લોહીથી હું વણી લઉં ત્યાં સુધી આ બેક થાય છે 10 to 15 મિનિટ્સ માટે. રાગી છે ને એટલે તમારે થોડું જેન્ટલી હેન્ડલ કરવાનું, બરાબર. થોડા અહીંયા તલ ભભરાવી દો અને એને પ્રેસ કરી દો. પછી થોડા કાળા તલ ભભરાવી દો અને પ્રેસ કરો. પછી આને વેલણ ફેરવીને તલ અંદર પ્રેસ કરી દેવાના. અને હવે તો આ મારી સેકન્ડ લોહી મેં વણી લીધી ગોળ, નાચોસના શેપમાં કટ કરી લીધું અને અહીંયા બેકિંગ ડીશમાં અરેન્જ કર્યું. હવે આ જેવું થશે એટલે આને બહાર કાઢીશ, આને અંદર પ્લેસ કરીશ. ઓકે. અને આ રાગી નાચોસ માટે આપણે એક હંકટ ડીપ બનાવશું.
તો એની માટે હું લઈશ દહીં, મિક્સ્ડ હર્બ્સ, ગ્રેટેડ ગાર્લિક અને ચોપ્ડ કોરિએન્ડર લીવ્સ. બસ આ એનું ડીપ બની જશે. હવે આમાં હું એડ કરું છું ગ્રેટેડ ગાર્લિક અરાઉન્ડ અડધી ચમચી, પછી મિક્સ્ડ હર્બ્સ એડ કરું છું એ બી અડધી ચમચી, અને પછી આમાં એડ કરું છું ચોપ્ડ કોરિએન્ડર લીવ્સ અને મીઠું સ્વાદ અનુસાર. અને આને હલાવી લઉં. તો એનું હંકટ ડીપ રેડી થઈ ગયું છે. જો આ બેક કરતી વખતે મેં છે ને નીચે લોયામાં નથી સેન્ડ મૂકી કે નથી મીઠું મૂક્યું, ખાલી કાંઠો મૂક્યો છે, એની ઉપર આ બેકિંગની ડીશ મૂકીને આવી રીતે કવર કરી દીધું હતું. 15 મિનિટ્સ થઈ ગઈ છે. તો હું આવી રીતે આ જો આ નાચોસ બેક થઈ ગયા છે, તો હું આ લઈ લઉં છું. પાછળથી તમે જોઈ લો એકદમ ક્રિસ્પી થઈ ગયા છે આ નાચોસ. તો અને બીજી બેકિંગ ડીશ પ્લેસ કરી દઉં છું. બેકિંગ ડીશ મેં પ્લેસ કરી દીધી અને હું હવે આને 15 મિનિટ્સ માટે બેક કરવા મૂકી દઉં છું. તો ચલો હવે આ સેકન્ડ જે બેકિંગ ડીશ અંદર મૂકી હતી એનું હું જોઈ લઉં. 15 મિનિટ થઈ ગઈ છે. તો કેટલું પ્રોપરલી બેક થયું છે કે નહીં હું ચેક કરી લઉં છું. હા, પાછળથી તમે જોઈ લો એકદમ હાર્ડ થઈ ગયું છે. બરાબર, આગળથી તમને ઉપરથી થોડું સોફ્ટ લાગશે, પણ એ 10 મિનિટ પછી આ બધી ક્રિસ્પી થઈ જશે. હેલો, તો જો હવે આ મારા ક્રિસ્પી નાચોસ રેડી થઈ ગયા છે. હું તમારી સામે જઈને જો આવી રીતે તોડું છું, ક્રિસ્પી જ તૂટે છે. અને એક બાઈટ લઈને જોઉં કેવા લાગે છે આ રાગી નાચોસ. અલગ લાગે ખાવામાં બીજા બધા કરતા. તો હવે તમે આ રેસીપી ઘરે ટ્રાય કરજો અને હેવ અ હેપી દિવાળી ઇન એડવાન્સ. બાય. બહુ જ એટલે બહુ જ ટેસ્ટી લાગે છે. એનું ડીપ બી, હા નાચોસ બી બહુ જ મસ્ત લાગે. એકદમ યુનિક ટેસ્ટ છે. બાય બાય બાય.